આજે તો બનાવ્યો બિસ્કિટ ખજૂર પાક અને ડ્રાયફ્રૂટ ખજૂર પાક। તો આવો ખજૂર પાક તમારે પણ બનાવવો હોય તો રેસીપી આગળ આપેલી છે। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મારે આજે કપડાં ધોવાના છે। તો જો કપડાં ઝાઝા બધા છે તો પહેલાં જીન્સ એકલા ધોઈ લઈશ। હું બધા કપડાં ભેગા નથી ધોતી, અલગ અલગ તો જો જીન્સ સરસ મજાના નાખી દીધા ને સવારનો મગજ કામ નથી કરતો। બોલો જીન્સ તો નાખ્યા પણ એમાં લિક્વિડ નાખવાનું ભૂલાઈ ગયું અને જો લિક્વિડ નાખ્યું ને તો પછી એમાં ટાઈમ સેટ કરવાનું ભૂલાઈ ગયું। ગાઈસ આ સવારનો ખબર ને એમાં મારે શ્લોકભાઈ સ્કૂલેથી વહેલા આવી ગયા તો મારો મગજ ફેરવી નાખ્યો। તો જો સરસ મજાનો ટાઈમ સેટ કરી, કેમ કે જીન્સ હોય ને એટલે મેં ટાઈમ સેટ કરવો પડે। અને જો શ્લોક તો આવું તે શું બોલ્યો તો મારી આમ આંખું ફાટી ગઈ। તો શ્લોક કહે કે મોનોકોટો વિડીયોમાં જોઈને એવું કંઈક કરતો હતો। તો મેં કીધું શું તું બોલેસ? મેં કીધું મોનોકોટો તો કે એ કે મોનોકોટો નહીં કે મિની કાઇટ। મેં કીધું અરે મેં કીધું એવું કંઈક બોલતો તો એ પતંગનું। મને કહે કે તને ખબર ન પડે એ કે તું જાય કે તારું કામ કર। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે જો ખજૂર પાક બનાવવાનો છે તો સરસ મજાના 2 ફ્લેવરના બિસ્કિટ લઈ લીધા છે, કોપરાનું છીણ લઈ લીધું છે, ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, ખજૂર લઈ લીધો છે અને ઘી લઈ લીધું છે। સરસ મજાનું આપણે ઘી ગરમ કરવા મૂકી દઈએ અને એટલી વારમાં જ શ્લોક અને વેદુ આવી ગયા। તો જો આવીને ઉપાડા લે છે અને બેય છે ને મસ્તી જ કરતા મસ્તી, અને મસ્તીમાં પછી ક્યારે ઝઘડો થઈ જાય ને કાંઈ નક્કી ન હોય હો ગાઈસ। તો શ્લોક કે વેદુ કે મમ્મી તું શ્લોકને સમજાવી કે શ્લોક છે આવું જ કરતો હોય। ગાઈસ હવે એને સમજાવો, બોલો મારાથી તો સમજતો જ નથી, શું કરું? એટલું થયું ત્યાં પછી હાલો આપણે ઘી સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને ઘી ગરમ થઈ ગયું એટલે એમાં આપણે કાજુ બદામ જે આપણે રાખ્યા હતા કટ કરીને એ રોસ્ટ કરી લેવાના છે। તો સરસ મજાના લાલાશ પડતા થાય ત્યાં સુધી રોસ્ટ કરવાના। પછી એ નહીં ઘીમાં આપણે ખજૂર નાખી દેવાનો છે। તો થોડુંક ઘી ઘટતું હતું તો મેં વધારાનું ઘી થોડુંક નાખ્યું અને જો સરસ મજાનો આવી રીતે માવો તૈયાર કરી લેવાનો। પછી એમાં કોપરાનું ખમણ નાખી દેવાનું છે અને સરસ મજાનું પાછું મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરીને થોડુંક આપણે બિસ્કિટ ખજૂર પાક માટે થોડુંક એમાંથી અલગ કાઢી લેશું, કેમ કે એમાં છે ને ડ્રાયફ્રૂટ ન આવે। તો જો એમાંથી આપણે થોડુંક અલગ કાઢી લઈએ અને ઓલી લાડુડી કરવા માટે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખવાના। તો જો એ બધું બે અલગ અલગ આવી રીતે કરી અને સરસ મજાનો જો માવો મસ્ત તૈયાર થઈ ગયો ને આવી રીતે કંઈક કરી લેવાનું। તો બે માવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। તો હવે હાલો આપણે એના ગોળા વાળી લઈએ। તો સરસ મજાના જો હું ને વેદુના પપ્પાને મેં લીધો। મેં તો હાલો તમે પણ, કેમ કે આમાં વાર બહુ લાગે। તો જો આવી રીતે ખજૂર પાક બનાવવા માંડ્યા છીએ। તો જો કોને કોને આ ખજૂર પાક ભાવે જરા કહેજો તો મને। તો જો આવી રીતે સરસ મજાના લાડવાઈ બનાવી લીધા અને બિસ્કિટ ખજૂર પાક એ સરસ મજાનો બનાવી લીધો છે ને, રંગબેરંગી જોઉં તમે, બહુ મસ્ત બન્યો તો હો ને, છોકરાઓને તો બહુ ભાવ્યો, શ્લોકને ભાવ્યો પણ વેદુ મારે હાડુડો છે તમને ખબર જ છે। એટલે પછી જો આવી રીતે સરસ મજાનો જે ડબ્બો આવે ને એમાં ભરી અને રાખી દેવાનું। મેં તો ફ્રીજમાં રાખ્યા છે અને છોકરાઓને છે ને સહેજી કે મમ્મી ફ્રીજમાં હોય ને તો સહેજ મોલા થઈ જાય ને તો મજા આવે ખાવાની। તો જો શ્લોક કે હું તને બનાવવા લાગીશ, જો આરામથી હોઈ ગયો ને ગાઈસ, જો આવું જ કરતો હોય। કાંઈ વાંધો નહીં, હાલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ।